લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે તેજ કર્યો છે લોકસંપર્ક। ગીર સોમનાથ જિલ્લાના પીથાવાડા ગામે કોંગ્રેસની આગેવાનીમાં મહાકિસાન સંમેલન યોજાયું, જેમાં નવી રેલવે લાઇન, ગેસ લાઇન તથા ખેડૂતોને થતી કનડગત મુદ્દે બેઠક યોજાઈ। સ્થાનિક નેતા માનસી ડોડિયાએ બંધ શુગર મિલનો પ્રશ્ન ઉઠાવ્યો। તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભાજપના નેતાઓને બંધ શુગર મિલ શરૂ કરવાનું યાદ આવે છે। ભાજપના નેતાઓ માત્ર લોલીપોપ આપે છે। ખેડૂતોના નજીકથી સ્પર્શતા પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે અને ખેડૂતો સારી સંખ્યામાં અહીંયા જોડાયા છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં પણ આ લડાઈ જ્યાં સુધી સરકાર એમના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષના અમારા તમામ લોકો છે એમાં જોડાયેલા રહેશે અને એમના માટે આંદોલનો કરવા પડશે, રેલીઓ કરવી પડશે, આવેદનપત્રો આપવા પડશે, સરકારની સામે લડવું પડશે। તે લડવા માટે મજબૂત છે અને તમામ ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે। આજથી 3 મહિના પહેલાં પણ અમે ખેડૂતો અહીંયા સંગઠિત થયા હતા, આજે પણ ફરીથી સંગઠિત થયા છીએ અને આજે શુગર મિલનો પ્રશ્ન, નવી રેલવે લાઇનનો પ્રશ્ન, ગેસ પાઇપલાઇનનો પ્રશ્ન, આ વિસ્તારના લોકલ પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં શું અને કેવી રીતે લડાઈ કરવી એનું એક ભાગરૂપે આજે ફરીથી મળી અને ચર્ચા કરી છે અને આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોના વિવિધ પ્રશ્નો છે આ પ્રશ્નોને લઈ અને કિસાન કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને અહીંયાથી લડતના મંડાણ કરશે।